હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ડિપ્લોમા સેમેસ્ટર 3 બેઝિક ઓફ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે OS કોમ્પ્યુટર સેમેસ્ટર 3 બ્રાન્ચની અંદર આવે છે. સેમેસ્ટર 3 ની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર આવે છે, જેનો સબ્જેક્ટ કોડ છે 43307003. OS સબ્જેક્ટનું મોડલ પેપર 1 આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિદ્યાર્થી મિત્રો. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવી નોટિફિકેશન દરેક વિડિયો અપલોડ થાય તરત જ નોટિફિકેશન આવી જશે અને તમે વિડિયો તરત જ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. જોડે જોડે આપણે એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 3 માટેનું, કે જે સેમેસ્ટર 3 ની જે PDF છે એના નવા લિંકો છે, દરેક વસ્તુ એની અંદર આવતી રહે છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો અને બીજા વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સ હોય એમને પણ જોઈન કરશો. આજનું જે મોડલ પેપર 1 જે છે એ મોડલ પેપર 1 તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, બીકોઝ કે જે મોડલ પેપર 1 છે એ મોડલ પેપર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો તમારું એક મોડલ પેપર તૈયાર કરશો એટલે ઈઝી તમે પાસ થઈ જશો. અને આપણે બે મોડલ પેપર અપલોડ કરવાના છે OS ના ઓપરેટિંગ સિસ્ટમના, તો એ બંને મોડલ પેપર તમે તૈયાર કરી દેશો તો પરફેક્ટલી તમારા 60 માર્ક્સ અપ મેળવી શકો છો. ઓકે, તો આજનું મોડલ પેપર 1 જે છે જેનો સબ્જેક્ટ કોડ છે 43307003 એટલે કે 43307003. જે ઓપરેટિંગ સિસ્ટમ બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ જે છે જે 70 માર્ક્સનું પેપર છે અને 2 કલાક અને 30 મિનિટનો ટાઈમિંગ છે. હવે આની અંદર પેટર્ન જોઈએ તો જે પેટર્ન બનાવેલી છે એ ક્વેશ્ચન નંબર A જે છે ABC કમ્પલસરી છે એટલે એ 3 અને 4 માર્ક્સની અંદર છે. A અને B માં જે ક્વેશ્ચન આપ્યો છે તૈયાર કરી દેવાનો છે કે ડિફાઇન ફોલોઇંગ ટર્મ છે, વ્યાખ્યાઓ આપવાની છે જે અહીંયા આપેલી છે એની અંદર. પછી ડિફાઇન IPC જે 4 માર્ક્સની અંદર તમને ક્વેશ્ચન પૂછેલો છે, તો આ બંને કમ્પલસરી છે, એની અંદર કોઈ ઓપ્શન મળતો નથી વિદ્યાર્થી મિત્રો તમને. ઓકે, પછી C ની અંદર વાત કરીએ તો C અહીંયા ઓરમાં છે, આ ઓરમાં છે અને C મૂકેલો છે. ઓકે, તો C ની ઓરમાં C છે એટલે તમે આ બંને C માંથી કોઈ પણ એક C લખી શકો છો. અત્યારે તૈયાર બંને કરવાના છે તમારે, બીકોઝ કારણ કે આ મોડલ પેપર છે, મોડલ પેપરના બંને C તૈયાર કરી દેવાના છે. જ્યારે પણ GTU માં તમને પૂછાય ત્યારે આ બંનેમાંથી તમે કોઈ એક બતાવી શકો છો. તો આ બંને C જે ક્વેશ્ચન તમને અહીંયા ડિસ્પ્લે ઉપર દેખાય છે, બંને C ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરી દેવાના છે. ઓકે, એના પછી ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર જોઈ શકો છો કે અહીંયા પરમેટિવ એન્ડ નોન પરમેટિવ રેસિડ્યુઅલ વિથ એક્ઝામ્પલ પૂછેલું છે. એક્સપ્લેન એટલે 3 માર્ક્સ ની અંદર છે, એમાં A B C આપેલો છે, ઓર ની અંદર અહીંયા ABC આપેલો છે. એટલે તમારે જ્યારે GTU નું પેપર આવે ત્યારે તમે 3 લખી શકો છો કાં તો આ 3 બતાવી શકો છો. ઓકે, પણ અત્યારે મોડલ પેપર છે એટલે મોડલ પેપરમાં 6 ક્વેશ્ચન તમારે તૈયાર કરી દેવાના છે. એની અંદર તમને સેકન્ડ ક્વેશ્ચન જે છે એક્સપ્લેન ટાઈમ શેરિંગ OS 4 માર્ક્સ ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એના પછી એક્સપ્લેન મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ડાયનામિક પ્રોટેક્શન છે એ 7 માર્ક્સ ની અંદર છે ક્વેશ્ચન. એ ખાસ ધ્યાન રાખજો 7 માર્ક્સ ના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો છે, કારણ કે 7 માર્ક્સ ના તમારા જે ક્વેશ્ચન છે 5 ક્વેશ્ચન 7 માર્ક્સ ના પૂછાય છે એટલે 35 માર્ક્સ નું તો ફક્ત 7 માર્ક્સ ના ક્વેશ્ચન હશે, એટલે કે અડધું પેપર જે છે એ તમારા એક સાઈડ રહે છે. ઓકે, એના પછી ક્વેશ્ચન નંબર 2 જે છે એ 2 ની અંદર A B અને C ક્વેશ્ચન તમારા મૂકેલા છે. તો આ ત્રણે 3 ક્વેશ્ચન છે એ તમારે તૈયાર કરી દેવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં અહીંયા મૂકેલા છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 3. તો ક્વેશ્ચન નંબર 3 છે એક્સપેક્ટ OS સર્વિસ, OS ની શું સર્વિસો છે એ 3 માર્ક્સ ની અંદર તમને પૂછેલો છે. પછી ડેડલોક વાળો ક્વેશ્ચન મુકાયેલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. 4 માર્ક્સ ની અંદર એક ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3 માં. ઓકે, અને ક્વેશ્ચન નંબર 7 જે છે એ લિસ્ટ છે આઉટ એટલે કે તમારે ટોટલી સ્પેસ એલોકેટેડ મેથડ્સ જે છે એ 7 માર્ક્સ ની અંદર તમારે સમજાવવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. તો 7 માર્ક્સ ના જે ક્વેશ્ચન છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે તૈયાર કરવા જ પડશે, બીકોઝ કારણ કે 5 ક્વેશ્ચન તમારે 7 માર્ક્સ ના GTU માં લખવાના થશે. ઓકે, ક્લિયર? એ બહુ જ ડિપેન્ડન્ટ છે તમારા ઉપર, કારણ કે જો એમાં પાસિંગ માર્ક્સ પણ એમાંથી મળી શકે છે અને સ્કોર પણ એમાંથી થઈ શકે છે. ઓકે, એના પછી વાત કરીએ કે ઓર ની અંદર, તો ઓર ની અંદર એને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પૂછ્યા છે સાની અંદર બેઝિક પેરિંગ ના. ઓકે, 3 માર્ક્સ ની અંદર એટલે કે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બંને પૂછે એટલે 3 થી 4 ટોપિક તમે એડવાન્ટેજ ને 3-4 ટોપિક ડિસએડવાન્ટેજ બતાવો તો વાંધો આવતો નથી. ઘણા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર 7 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછે તો કેટલા પેજ લખવા પડે? મિત્રો પેજ ઉપર ડિપેન્ડ નથી, સમજી લો એને શું માંગ્યું છે. જે વસ્તુ તમને ક્લિયર એ ધારો કે 7 માર્ક્સ ની ક્વેશ્ચન પૂછે, રાઈટ અ શોર્ટ નોટ પૂછી છે OS અને
પીસીબી ઓકે સોરી ટુ રિસ્પેક્ટ ટુ પીસીબી નો છે અને આ બંનેની પૂછી છે ઓકે તો જે 7 માર્ક્સ ની અંદર પૂછી છે તો ધારો કે એક જ ક્વેશ્ચન પૂછ્યું તો તેનો એડવાન્ટેજ હતો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ હતો ડિસએડવાન્ટેજ લખવા પડશે તમારે અથવા તમને એક્સપ્લેન કરવાનું કીધું છે તો ઇન ડિટેલ 7 માર્ક્સ ની અંદર કરવું પડે ઓકે ક્લિયર તો ક્વેશ્ચન નંબર 3 જે છે એ તમને આ રીતનો ક્વેશ્ચન પૂછેલો છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન કરી નાખજો મિત્રો કોઈ પણ ક્વેશ્ચન બાકી ના રહે એ ધ્યાન રાખજો એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 4 તો અહીંયા તમને any3 જો અહીંયા સ્પેસિફિકેશન કરી દીધું છે કે any3 ફાઇલ ઓપરેટિંગ વિથ એક્ઝામ્પલ ઓપરેશન વિથ એક્ઝામ્પલ કીધું છે 3 તો કોઈ પણ 3 જ સમજાવવાના છે પછી તમારે 4 કે 5 સમજાવવાથી કોઈ મતલબ નથી એટલે 3 કીધા છે તો કોઈ પણ 3 તમે સમજી શકો છો ઓકે પછી ક્વેશ્ચન નંબર 4 જે છે એનો બી એ 4 માર્ક્સ ની અંદર છે અને ક્વેશ્ચન નંબર સી જે છે અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલી અને એક આખો અહીંયા તમને ડિફરન્ટ ટેબલ બનાવવાનું કીધું છે અને ટેબલના આધારે તમને અહીંયા ફાઇન્ડ આઉટ એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ એન્ડ એવરેજ વેટિંગ ટાઈમ યુઝિંગ ફોલોઇંગ શેડ્યુલ એલ્ગોરિધમ આપેલા છે ઓકે અને એના આધારે ડેટા આપેલો છે ડેટાના આધારે તમારે આખો એલ્ગોરિધમ શેડ્યુલ તૈયાર કરવાનો છે પૂછાય છે 7 માર્ક્સ ની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર ઓકે એના પછી ઓર ની અંદર જોઈએ તો એની ઓર માં તમે જોઈ લો કે 7 માર્ક્સ ની જે ક્વેશ્ચન 4 હતો એની ઓર માં આખો ક્વેશ્ચન મૂકેલો છે હવે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે ફરીથી જોઈ લે આ એ લખતા હોય છે બી આનો લખતા હોય સી આનો લખવા જશે નહીં આ રીતે નહીં ચાલે કાં તો એ બી સી આનો લખી શકો કાં તો આ એ બી સી લખી શકો ક્લિયર ઓકે તો ખાસ ધ્યાન રાખવાનું છે એના પછી ક્વેશ્ચન નંબર 4a તો અહીંયા ડિફરન્ટ પૂછ્યો છે ઓકે ખાસ 3 માર્ક્સ માં ડિફરન્ટ હોય અને 7 માર્ક્સ માં ડિફરન્ટ હોય તો શું ફરક પડે છે વિદ્યાર્થી મિત્રો તો 3 માર્ક્સ ની અંદર ડિફરન્ટ હોય તો તમે 5 થી 6 ટોપિક બતાવી શકો છો ઓકે 5 ટોપિક ઇનફ છે જ્યારે 7 માર્ક્સ ની અંદર ડિફરન્ટ તો તમારે મિનિમમ 7 થી 8 ટોપિક તો જોશે જ મિનિમમ ક્લિયર પછી થોડા તમે વધારે લખી શકો છો એટલે બેઝિક એના ટોટલી જે ફંડા છે ક્લિયર થઈ જવા જોઈએ ટોપિકના ઓકે તો અહીંયા A B અને C ક્વેશ્ચન પૂછેલો છે 7 માર્ક્સ ની સાથે વિથ એક્ઝામ્પલ જો અહીંયા અરાઉન્ડિંગ છે એલ્ગોરિધમ વિથ એક્ઝામ્પલ કીધું એટલે એક્ઝામ્પલ તો બતાવવું જ પડશે 7 માર્ક્સ માં ક્લિયર ઓકે એના પછી ક્વેશ્ચન નંબર 5 તો ક્વેશ્ચન નંબર 5 જે છે અહીંયા તમને લિનક્સ ડિક્શનરી સ્ટ્રક્ચર કીધું છે સોરી લિનક્સ ડાયરેક્ટરી સ્ટ્રક્ચર છે 3 માર્ક્સ ની અંદર પછી શોર્ટ નોટ છે મેમરી રિલોકેશન એન્ડ પ્રોટેક્શન નું છે 4 માર્ક્સ ની અંદર અને અહીંયા 7 માર્ક્સ ની અંદર એને ક્વેશ્ચન મૂકેલો છે ઓકે એના પછી વાત કરીએ ઓર તો ઓર ની અંદર છે 5 ABC ઓકે તો તમે IBC અથવા IBC ચૂઝ કરી શકો પણ અત્યારે તૈયારી બંને કરવાની છે તમારે એમાં મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લાઈફ સાયકલ ઓફ પ્રોસેસ વિથ ડાયાગ્રામ 7 માર્ક્સ ની અંદર છે પછી અહીંયા તમે જોઈ શકો છો તો એને ડાયાગ્રામ દોરવાનું છે એ લાઈફ પ્રોસેસ લાઈફ સાયકલ જે છે એ મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આ ક્વેશ્ચન નંબર 5 તમારા ઓરની સાથે ઓરમાં બતાવેલા છે તો આખું મોડલ પેપર વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર કરશો તો 35 થી 40 માર્ક્સ નું મોડલ પેપર ઈઝીલી કવર થઈ જશે ઓકે તો આ મોડલ પેપર કરવાથી જીટી નું પેપર તમારું 35 થી 40 માર્ક્સ નું કવર થાય છે અને બીજું મોડલ પેપર હું અપલોડ કરીશ બંને મોડલ પેપર તમે તૈયાર કરશો તો 60+ માર્ક્સ તમારા ઈઝી તમે એવરેજ મેળવી શકો છો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ મોડલ પેપર તમને ખૂબ જ ઉપયોગી થશે આ મોડલ પેપરનું સોલ્યુશન આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે પીડીએફ મૂકી દીધી છે એની લિંક મૂકેલી છે આખો કોર્સ પણ અપલોડ કરેલો છે હજી સુધી જે વિદ્યાર્થી મિત્રોએ પરચેસ ના કર્યો તો ફટાફટ પરચેસ કરી લેશો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે એકવાર ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લેશો અને જોડે જોડે આ વિડિયોને વધુમાં વધુ શેર કરવાનો છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચી શકે અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બેલ આઇકોન ઓન કરી દો આવા જ નવા ઉપયોગી વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ